સમાચારમાં આગળ વાત કરીએ વિરમગામની તો વિરમગામમાં નવનિર્મિત ગોલવાડી દરવાજા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણનું કાર્ય જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના વરદ હસ્તે અને ધારાસભ્ય હાર્દિક પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થયું હતું। સાથે સાથે ડિવિઝનના ડીવાયએસપી તપન ડોડિયા તથા વિરમગામ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવે સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ પ્રસંગે શહેરના મુખ્ય આગેવાનો સાથે ટાઉન પોલીસ સ્ટેશનના જે અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે તમામ લોકો સાથે મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી, જેમાં શહેરની કાયદો અને વ્યવસ્થા બાબતે પણ ચર્ચા કરવામાં આવી। ત્યારે પોલીસ વિભાગને સહકાર આપનારા બુદ્ધિજીવી અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ વિભાગ દ્વારા શહેરના કાયદેસર કામગીરીના ભાગરૂપે જે નાગરિકો સાથે છેતરપિંડી થઈ હતી, જેમના મોબાઈલ ચોરાઈ ગયા હતા, તેઓને મોબાઈલ ફોન તથા રકમ પરત કરવામાં આવી, જે પોલીસની લોકસેવા પ્રતિબદ્ધતાનું દ્રષ્ટાંત છે। શહેરમાં વધુ સુરક્ષા અને વિશ્વાસ માટે અભયયાત્રી સ્ટીકરનો પણ પ્રારંભ કરવામાં આવ્યો। આ સ્ટીકર રિક્ષાઓ પર લગાડવામાં આવશે અને જેનાથી મુસાફરોને સુરક્ષા માટે આત્મવિશ્વાસ મળે છે અને સંશયાસ્પદ જે વાહનો છે તેની ઓળખ પણ સરળ બનશે। આજના દિવસે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન વખતે અમે 2-3 પ્રોજેક્ટ જે છે આ સાથે કરવામાં આવ્યા હતા। એમાં ગોલવાડી ચોકી, રૈયાપુર ચોકી અને મુનસર ચોકી એ 3 ચોકીઓ જે છે લોક ભાગીદારીથી બહુ સરસ રીતે જો અહીંયાની ટીમ બનાવી છે, તો અહીંયાના લોકોના એને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એને માન્ય ધારાસભ્યશ્રી પણ જો અહીંયા એની ઉપસ્થિતિ હતી ઓર ગામના તમામ લોકોની પણ, તમામ આગેવાનોની પણ અહીંયા ઉપસ્થિતિ હતી અને ગામના લોકો અને તમામનો હું આભાર માનું છું। એને સાથે સાથે આજના દિવસે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં લોકોના લગભગ આ પોલીસ સ્ટેશન તરફથી છેલ્લા 4-5 મહિનામાં 66 મોબાઈલ ફોન રિટર્ન કરવામાં આવે છે। લગભગ 1 કરોડથી વધારે સાયબર ક્રાઇમ જ્યાં ગુના બન્યા છે એમાં સાયબર ક્રાઇમના જે વિક્ટિમ છે એને રિફંડ કરવામાં આવ્યા હતા અને એમાં એક કેસમાં તો જો લગભગ 24 લાખ જેવા અમાઉન્ટ જો એક જ વિક્ટિમને અપાવવામાં આવ્યો હતો। આ ખરેખર અહીંયાની જે ટીમ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એને સાથે સાથે એક આજના દિવસે એક પાયલટ પ્રોજેક્ટ જે અભયયાત્રી કરીને અહીંયા લોન્ચ કર્યો છે, એની હું માહિતી કાલના દિવસે પ્રેસમાં એની ડિટેલ્ડ માહિતી આપશું। અને હવે જે પાયલટ પ્રોજેક્ટ સક્સેસ થાય તો પછી આખા જિલ્લામાં એનો રોલ આઉટ કરવામાં આવશે નેક્સ્ટ 1 વીકમાં।